તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કુલમના નિયમ વિશે ચર્ચા કરી. કુલમના નિયમના સદિશ સ્વરૂપની પણ માહિતી મેળવી. પણ કુલમનો નિયમ ક્યારે જરૂરી છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવા માટે. પણ જો વિદ્યુત ભાર બે કરતા વધારે હોય તો, કોઈ એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારના કારણે લાગતું બળ શોધવું હોય તો એના માટે જરૂર પડે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાના સિદ્ધાંતની ક્યારે જરૂર પડે છે કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર ઘણા બધા અસંખ્ય સંખ્યાબંધ વિદ્યુત ભારોના કારણે લાગતું બળ શોધવું હોય તો. જેમ કે કોઈ યામ પદ્ધતિ લઈએ આપણે. આ ઉગમ બિંદુ O, ત્રણ અક્ષ છે x, y અને z. ધારો કે આની અંદર ત્રણ વિદ્યુત ભાર છે. એક છે Q1, બીજો છે Q2, ત્રીજો છે Q3. ત્રણ બિંદુવત વિદ્યુત ભાર લીધા Q1, Q2, Q3. જેના સ્થાન સદિશ લઈએ. Q1 નો સ્થાન સદિશ R1, Q2 નો સ્થાન સદિશ R2 અને Q3 નો સ્થાન સદિશ R3. તો આ સ્થાન સદિશ કયો થશે? તો કે R12. તો આ સ્થાન સદિશ કયો થશે? R13. ધારો કે આપણે Q1 પર લાગતું બળ શોધવું છે. તો Q1 ઉપર કોણ બળ લગાડશે? Q2 વડે પણ બળ લાગશે, Q3 વડે પણ બળ લાગશે. તો Q1 પર Q2 વડે લાગતું બળ કઈ રીતે લખાય? F12. આગળ પણ મેં તમને કીધું હતું, પહેલા શબ્દની આગળ શું વપરાય? પર. બીજા પર શું વપરાય? વડે. તો આને આવું વાંચી શકાય, Q1 પર Q2 વડે લાગતું બળ કયું? F12. આમ લાગશે. કયું બળ? F12. તો Q1 પર Q3 વડે લાગતું બળ શોધવું હોય તો આમ લાગશે. કયું? F13. તો આ બેનું પરિણામી બળ શોધવું હોય તો સદિશ સરવાળા માટેની ચતુષ્કોણની રીત વાપરી શકાય. તો આ બે સદિશના કારણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ. તો આ તમને પરિણામી બળ મળે F1. F1 એટલે F1 પર લાગતું બળ. F1 પર કોણ બળ લગાડે છે? Q1 પર બળ કોના વડે લાગતા હતા? Q2 વડે પણ લાગે, Q3 વડે પણ લાગે. જો F12 શોધવો હોય તો આપણે આગળ ચર્ચા કરી હતી કુલમના નિયમનું સૂત્ર કે Q1 Q2 આ બે વચ્ચે ચર્ચા કરીએ છીએ. તો છેદમાં કોણ આવશે? R12 નો સ્ક્વેર અને R12 કેરેટ તેની દિશાનો એકમ સદિશ. આવી જ રીતે F13 શોધવું હોય તો કે Q1 Q3 upon R13 નો સ્ક્વેર R13 કેરેટ. આ બંને બળ કોના પર લાગે છે? Q1 પર. તો આ બંનેનું પરિણામી બળ જો આપણે F1 કહીએ તો F1 બરાબર બંને બળનો સદિશ સરવાળો F12 વત્તા F13. F12 કેટલો હતો? કે Q1 Q2 upon R12 નો સ્ક્વેર R12 કેરેટ. આ જ રીતે F3 કેટલો? કે Q1 Q3 upon R13 નો સ્ક્વેર R13 કેરેટ. બંનેમાંથી કોમન કાઢવું હોય તો શું નીકળે?
કે નીકળે Q1 નીકળે અને કે ન લખવો હોય તો કે ની જગ્યાએ આપણે આગળ ચર્ચા કરી હતી કે ની જગ્યાએ શું લઈ શકાય 1/4 પાઈ એપ્સિલોન 0 આ એપ્સિલોન 0 ને શું કહેતા હતા શૂન્ય અવકાશની પરમિટિવિટી અને પરમિટિવિટી શબ્દ ન વાપરવો હોય તો પરાવૈદ્યુતાંક શું નામ હતું પરાવૈદ્યુતાંક આ બેમાંથી કોમન કાઢીએ તો કે Q1 બાકી શું વધશે Q2 upon R12 નો સ્ક્વેર R12 કેરેટ Q3 R13 નો સ્ક્વેર R13 કેરેટ ને કે ન લખવો હોય તો શું લખવાનું 1/4 પાઈ એપ્સિલોન 0 તો આ બે વિદ્યુત ભારના કારણે બળ લીધું હવે આવા સંખ્યાબંધ વિદ્યુત ભાર હોય ધારો કે n વિદ્યુત ભારનું તંત્ર છે વિદ્યુત ભાર લઈએ Q1 Q2 Q3 Q4 Qn સુધીના લઈએ અને આ બધાના કારણે Q1 પર લાગતું બળ શોધવું હોય પરિણામી બળ F1 શોધવું હોય તો આ જ સૂત્ર આગળ ચાલતા જાય આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ તો કે Q1 આવે કૌંસમાં શું આવશે Q2 upon R12 નો સ્ક્વેર R12 કેરેટ પછી Q3 Q4 છેલ્લે કયું આવશે Qn તો R1n નો સ્ક્વેર R1n કેરેટ આટલું લાંબુ ન લખવું હોય તો સરવાળાને સિગ્મા સ્વરૂપે લખી શકાય કે Q1 સિગ્મા Qi upon R1i એનો સ્ક્વેર R1i કેરેટ તો i ની જગ્યાએ કોણ આવશે 2 3 4 5 6 n સુધી આવશે એટલે i2 થી માંડીને ક્યાં સુધી આવશે n સુધી આ વ્યાપક સૂત્ર કહેવાય મોટા ભાગે દાખલાઓની અંદર આપણે 2 કે 3 વિદ્યુત ભારના કારણે લાગતું બળ શોધવાનું હોય છે તો ફરી એકવાર કહી દઈએ સંપાતપણાના સિદ્ધાંતની જરૂર ક્યારે પડે છે કુલમના નિયમની અંદર શું હતું કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધી શકાય પણ જો વિદ્યુત ભાર ઘણા વધારે હોય અને કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના બધા વિદ્યુત ભારના કારણે લાગતું બળ શોધવું હોય તો દરેક બળનો જે સ્વતંત્ર સદિશ સરવાળો કરવો પડે તો પરિણામી બળ શોધી શકાય એના માટે જરૂર પડે સંપાતપણાના સિદ્ધાંતની આપણે શું કરેલું કોઈ યામ પદ્ધતિની અંદર 3 વિદ્યુત ભાર લીધેલા Q1 Q2 Q3 જેના સ્થાન સદિશ કયા લીધા હતા R1 R2 અને R3 આપણે કોના પર લાગતું બળ શોધવું હતું Q1 પર કોણ બળ લગાડતા હતા Q2 વડે પણ લાગતું હતું Q3 વડે પણ લાગતું હતું તો બે વડે એક પર લાગતું બળ એટલે F12 આની દિશામાં જ લેવાનું 3 વડે 1 પર લાગતું બળ F13 આમ લેવાનું આ બેનું પરિણામી બળ તો સદિશ સરવાળા માટે ચતુષ્કોણની રીત વાપરી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો તો એનો વિકર્ણ પરિણામી બળનું મૂલ્ય બતાવે F1 તો F1 કેટલું થાય તો આ બંને બળના સદિશ સરવાળા જેટલું બંનેનું સૂત્ર એપ્લાય કરો કોમન કાઢી શકાય કે Q1 તો આ વધે આ બે વિદ્યુત ભાર ત્રીજો હોત તો પ્લસ હજી એક વિદ્યુત ભાર આવત આવું વ્યાપક સૂત્ર લેવું હોય તો n વિદ્યુત ભારનું તંત્ર લઈએ કે જેના વિદ્યુત ભાર Q1 Q2 Q3 થી Qn સુધીના છે તો વ્યાપક સૂત્રની અંદર આ પ્લસ પ્લસ n વખત આવે આટલું લાંબુ ન લખવું હોય તો ગણિતના સૂત્રનો ઉપયોગ કરી સિગ્મા લખી શકાય આ i ક્યાંથી ક્યાં સુધી લેવાના આવ્યા 2 થી માંડીને n સુધી તો આ થયો સંપાતપણાનો સિદ્ધાંત તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 2 ઉદાહરણ 2 ની રકમ શું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર એક
કુલંબ વિદ્યુતભાર થવા કેટલો સમય લાગે? 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ ઇલેક્ટ્રોન. તો 10⁹ ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો સૂત્ર હતું Q Ne. n કેટલા આવશે? 10⁹. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો આપણે જાણીએ છીએ 1.6 ગુણ્યા 10 - 19 કુલંબ. તો 1.6 ગુણ્યા 10 - 19 પ્લસ 9 તો -10 કુલંબ. તો આ વિદ્યુતભાર મેળવો કોનો? 10⁹ ઇલેક્ટ્રોન. તો આવું કહી શકાય કે 1.6 ગુણ્યા 10 - 10 કુલંબ વિદ્યુતભાર પસાર થવા કેટલો સમય લાગ્યો? 1 સેકન્ડ. 1.6 ગુણ્યા 10 - 10 કુલંબ વિદ્યુતભાર જમા થવા લાગતો સમય કેટલો થયો? 1 સેકન્ડ. તો આપણે કેટલો લેવો છે? 1 કુલંબ વિદ્યુતભાર જમા થવા કેટલો સમય લાગે? તો 1 ગુણ્યા 1 છેદમાં 1.6 ગુણ્યા 10 - 10 આટલો કુલ સમય મળશે આપણને, ટાઈમ t. 1 ભાગ્યા 1.6 એટલે 0.625 ગુણ્યા 10 તો આવું કહી શકાય કે 6.25 ગુણ્યા 10 સેકન્ડ. શું કીધું તું કે દર સેકન્ડે 10 ઇલેક્ટ્રોન જતા હોય તો વિદ્યુતભાર કેટલો જાય? 1.6 ગુણ્યા 10 - 10 કુલંબ. પણ આના માટે સમય કેટલો લાગ્યો? 1 સેકન્ડ. તો 1 કુલંબ વિદ્યુતભાર જમા થવાનો સમય જોતો હોય તો આ બે પદનો ગુણાકાર થાય, પ્રથમ પદ છેદમાં આવે. તો જવાબ થયો 6.25 ગુણ્યા 10 સેકન્ડ. કોઈ એમ કે મારે સમય સેકન્ડમાં નહીં કલાકમાં શોધવો છે તો 1 કલાકની સેકન્ડ કેટલી હોય? 3600. તો આને 3600 વડે ભાગી નાખો, સમય તમને કલાકમાં મળશે. કોઈ એમ કે મારે દિવસમાં શોધવું હોય તો એક દિવસના કલાક કેટલા? 12 નહીં 24. તો એને 24 વડે ભાગો. તો જે કલાકનો જવાબ હતો એને 24 વડે ભાગશો તો જવાબ તમને શેમાં મળશે? દિવસમાં. તો કોઈ પાછા અઘરી આઈટમ હોય ને, એમ કે મારે વર્ષમાં શોધવું હોય તો એક વર્ષના દિવસ કેટલા? 365. તો ફરી એક દિવસ વાળા જવાબને 365 વડે ભાગી નાખો તો સમય તમને શેમાં મળશે? વર્ષની અંદર. સૌપ્રથમ આપણને સમય શેમાં મળ્યો તો? સેકન્ડમાં. સેકન્ડમાંથી કલાક કરવું હોય તો 3600 વડે ભાગો. દિવસમાં ફેરવવું હોય તો ફરી 24 વડે ભાગો. અને વર્ષમાં ફેરવવું હોય તો ફરી 365 વડે ભાગાકાર કરો તો જવાબ તમારો શેમાં આવશે? વર્ષની અંદર. ઉદાહરણ 3 ની વાત કરીએ. રકમ છે કે એક પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ હોય તો તેમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર હશે? એક પ્યાલામાં પાણી ભરેલું છે, કેટલું છે? 250 ગ્રામ. તો એમાં કેટલા ધન ને ઋણ વિદ્યુતભાર હશે શોધવું છે. अब પાણીનું સૂત્ર H2O. પાણીનો અણુભાર કેટલો? 18 ગ્રામ પ્રતિ મોલ. એનો અર્થ કે 18 ગ્રામ પાણી હોય તો એની સંખ્યા કેટલી થાય અણુની? 1 મોલ. 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી? 1 મોલ. 1 મોલ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. ઘણા કે 6.023 લઈએ ચાલે, 6.02 લઈએ ચાલે. એનો અર્થ કે 18 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 10⁻23. આપણી પાસે પાણી કેટલું છે? 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી થશે? તો અણુની સંખ્યા n મળે
કઈ રીતે? તો આ બે પદનો ગુણાકાર 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે છેદમાં 18. તો આ શું મળશે તમને? 250 ગ્રામ પાણીમાં રહેલા અણુની સંખ્યા. પાણીનો એક અણુ જેનું સૂત્ર હતું H2O, તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. તેનો કે હાઇડ્રોજનના એક પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન હોય. આવા બે છે તો હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થયા અને ઓક્સિજનના 8, એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન એક અણુ પાસે હોય. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન પણ હોય, એટલે જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર હશે. પણ પાણીના એક અણુમાં કેટલા હતા? 10. આવા કેટલા અણુ આવ્યા? n. તો આ બધાનો વિદ્યુતભાર શોધવો હોય તો q નું સૂત્ર શું હતું? આપણે સ્વાભાવિક છે q નું સૂત્ર આપણે વાપર્યું Ne. પણ આ n કેટલા લેવાના? તો 10n. કેમ 10n? આ n કેટલો મળ્યો તો તમને? અણુની સંખ્યા મળી. ના, દરેક અણુમાં પાછા કેટલા હતા? 10 ઇલેક્ટ્રોન. તો હવે આની અંદર સૂત્રની અંદર કિંમત એપ્લાય કરી દો કે 10 n ની કિંમત 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ને e છેદમાં 18. e ની કિંમત કેટલી? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. તો આનું સાદું રૂપ આપો અને જે જવાબ આવે એ તમારા માટે શું થયો? કુલ વિદ્યુતભાર. તો આટલો જ ધન વિદ્યુતભાર હશે અને આટલો જ ઋણ વિદ્યુતભાર હશે.